ओके स्टार्ट करिए 10मुं स्वाध्याय स्वाध्याय 10.2 चालो एनी अंदर आगळ वधीए। दाखलानी अंदर पहलो दाखलो छे नीचेना सदिशोना माननी गणतरी करो। चालो सदिशना माननी गणतरी करवानी छे तो आपणे सदिशनुं मान शोधवुं छे। अहींया सदिश ए आप्यो छे, सदिश ए छे आपणी पासे आई कैरेट प्लस जे कैरेट प्लस के कैरेट आ रीतनो सदिश। आ सदिशनुं मान शोधवुं छे एटले सदिशनुं मूल्य शोधवुं छे तो सदिश ए नुं मूल्य ने दर्शावाय आम शुं मळे तो आ सदिशने खरेखर आम पण लखी शकाय 1 1 1। ओके सदिश ए नुं मूल्य एटले 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર। બહુ સિમ્પલ વાત છે એટલે કેટલા થશે વર્ગમૂળની અંદર 3। કોઈ પણ સ્થાન સદિશ હોય ધારો કે આ રીતની વાત છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે, આ ઉગમ બિંદુ છે। ધારો કે અહીંયા કોઈ પણ બિંદુ પી લઈએ તો ઓપી સદિશ થયો તો આ ઓપી સદિશનું મૂલ્ય કેમ મળે તો ઓથી પી સુધીનું અંતર। ધારો કે પીના અહીંયા હું એક્સ વાય ઝેડ રાખું તો ઓપી સદિશ અહીં આપણે લખીએ ઓપી સદિશ આપણને મળે એક્સ વાય ઝેડ। તો ઓપી સદિશનું મૂલ્ય કેટલું થાય તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર। બસ આ જ કોન્સેપ્ટ આપણે લગાવ્યો છે। ઓકે ઓપી સદિશને એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ સ્વરૂપે લખી શકાય। એવી જ રીતના સદિશ બીની વાત કરીએ, સદિશ બી બરાબર 2i કેરેટ છે માઇનસ 7j કેરેટ છે માઇનસ 3k કેરેટ છે। ઓકે ચાલો આ 2 માઇનસ 7 માઇનસ 3 આવું પણ લખી શકાય સદિશ બી। અને તેથી સદિશ બીનું માન મૂલ્ય 2 નો સ્ક્વેર પ્લસ માઇનસ 7 નો સ્ક્વેર પ્લસ માઇનસ 3 નો સ્ક્વેર। ઓકે એટલે આ થઈ જાય 4 પ્લસ 7 ગુણ્યા 7 એટલે 49 અને પ્લસ 9 તો કુલ કેટલા થયા 49 62 એનું માન થઈ ગયું। એ જ રીતે સદિશ સીની વાત કરી શકાય। ચાલો સદિશ સીની વાત કરીએ। સદિશ સી બરાબર 1/3 આઈ કેરેટ પ્લસ 1/3 જે કેરેટ અને માઇનસ 1/3 કે કેરેટ। તો આ ખરેખર આમ લખી શકાય 1/√3 1/√3 અને માઇનસ 1/√3 આ સદિશ સી। અને સદિશ સીનું માન એનું મૂલ્ય એટલે 1/√3 આખા કાઉન્સનો સ્ક્વેર અહીં 1/√3 આખા કાઉન્સનો સ્ક્વેર 1/√3 આખા કાઉન્સનો સ્ક્વેર એનું વર્ગમૂળ લેવાનું એટલે આ થાય 1/3 1 નો સ્ક્વેર એટલે 1 √3 નો સ્ક્વેર એટલે 3 આઈ 1/3 થાય આઈ 1/3 થાય બરાબર। ફાઇનલી 3/3 આવે 3 લસા લ્યો એટલે 1 નું વર્ગમૂળ 1 આવે છે સદિશ સીનું મૂલ્ય। તો આવા સદિશને એકમ સદિશ કહેવાય। આમાં આપણે કંઈ કીધું નથી, ફક્ત 3 સદિશના માનની ગણતરી જ કરવાની કીધી છે તો આપણે માનની ગણતરી કરી નાખીએ। ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ। બીજો દાખલો છે, બીજા દાખલાની અંદર સમાન માપવાળા બે ભિન્ન સદિશો લખો એટલે મૂલ્ય સરખા હોય એવા બે સદિશો લખવાના છે। બે સદિશના મૂલ્ય સરખા અને બે સદિશના માન સરખા હોય એવા તમારે બે સદિશ લખવાના છે। તો એક સદિશ એ છે અને એક સદિશ બી તમારે એવી રીતના લખવાના છે કે બેયના મૂલ્ય એટલે કે માન સમાન થાય। લખી શકાય ધારો કે સદિશ એક આવો લખી નાખો આઈ કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ। આવા તો ઘણા બધા સદિશો મળે। અહીંયા તમે આમ લખી નાખો 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને પ્લસ k કેરેટ। એટલે આ જે સદિશ લખ્યો છે આવો છે 1 2 3, આ સદિશ લખ્યો છે આવો છે 2 3 1। ઓકે કોઈ વાંધો નથી। હવે સદિશ એનું મૂલ્ય તમારે શોધવું હોય તો શોધી શકાય 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર એટલે સાદુરૂપને અંતે આપણને ખબર પડે 1 પ્લસ 4 પ્લસ 9 એટલે વર્ગમૂળની અંદર 14 આવું થાય। ઓકે એ જ રીતે સદિશ બીનું મૂલ્ય પણ શોધી શકાય। શું મળે તો કે 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર સાદુરૂપને અંતે આપણને ખબર પડે 4 પ્લસ 9 પ્લસ 1 એટલે વર્ગમૂળની અંદર 14। તો તેથી અહીં સ્પષ્ટ કરી શકાય સદિશ એનું મૂલ્ય થાય છે એટલું જ સદિશ બીનું મૂલ્ય થાય છે। સદિશ એ અને બી બે ભિન્ન સદિશો જ છે, ભિન્ન સદિશો છે, બે ભિન્ન સદિશો કે જેના માન એટલે કે મૂલ્ય સરખા હોય। ઉદાહરણ આવા
ઘણા બધા પણ મેળવી શકાય, બનાવી શકાય. આ મેં જે બનાવ્યા એવી રીતે તમે બનાવી શકો, કોઈ વાંધો નથી. ઓકે, કમ્પ્લીટ. આગળ વધીએ ચાલો. એના પછી ત્રીજો પ્રશ્ન છે જેની દિશા સમાન હોય. આ વખતે દિશા સમાન હોય તેવા બે સદીશો લખવાના છે. પાછા બે સદીશો લખવાના છે જેની દિશા સમાન હોય. દિશા સમાન હોય એવા એટલે કે સદીશ એ અને સદીશ બી લખવાના છે. તો અહીંયા આપણે સદીશ એ હમણાં લખો તો એ જ સદીશ લખી ચાલો ને, આઈ કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. એટલે આપણે સદીશ આ પ્રકારનો 1 2 3 અને એક સદીશ હું બી આ પ્રકારનો રાખું છું 2i કેરેટ પ્લસ 4j કેરેટ અને પ્લસ 6k કેરેટ. બરાબર આ સદીશ લખ્યો છે 2 4 અને 6. હવે સદીશ એ અને બીની દિશા બેની સમાન છે. તો મૂલ્ય તો શોધતા આપણને આવડે છે, દિશાની કેમ ખબર પડે? તો દિશા માટેની વાત એ છે. તો અહીંયા હું લખું છું સદીશ બી બરાબર હું લખું છું 2i કેરેટ. સદીશ બીથી આપણે શરૂઆત કરીએ. ચાલો સદીશ બીથી શરૂઆત કરીએ. 2i કેરેટ આ તમે લખ્યું છે 2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 6k કેરેટ આવું તમે લખ્યું છે. ઓકે, આમાંથી 2 આમ બહાર રાખો. i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ અને આમ લખી શકાય. સદીશનો સદીશ સાથે એનો ગુણાકાર જ છે, બીજું કંઈ નથી. ઓકે, આ 2 અને આ શું છે? તો કે આ સદીશ એ છે. તો સદીશ બી બરાબર આવું થયું. સદીશ બી બરાબર 2 ઇન્ટુ સદીશ એ થયું. સિમ્પલી સમજી શકાય એમ છે. અહીંયા તમે જુઓ તો લેમડા બરાબર 2 આવ્યું. થિયરી પ્રમાણે સદીશ બી બરાબર લેમડા સદીશ એ હોય. એમાં પહેલી મુદ્દાની વાત હતી લેમડા ગ્રેટર દેન 0 હોય તો સદીશ એ તથા સદીશ બી સમાન દિશાના સદીશ થઈ જાય. યાદ કરાવી દઈએ છીએ સમાન દિશાના સદીશ. અને બીજા મુદ્દાની વાત હતી ધારો કે લેમડા લેસ દેન 0 આવે તો સદીશ એ તથા બી પરસ્પર વિરુદ્ધ દિશા, પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશો. આ પણ ખબર છે. અને જો આમ લખી શકાય તો સદીશ એ તથા સદીશ બી ને સમરેખ સદીશો કહેવાય. સમરેખ સદીશો ન લખી શકાય એવું થાય ને. સદીશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ લેમડા સદીશ એ થાય તો સદીશ એ તથા બી ભિન્ન દિશાના સદીશો છે. ભિન્ન દિશાના સદીશો છે. આ બધી થિયરીની વાત છે ભાઈ, થિયરીની વાત છે. આ દાખલાની અંદર આ ખાલી કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે. આ લખવું જરૂરી નથી, આ તો તમને સમજાય છે, તમને ખબર છે. હવે લેમડા બરાબર 2 એવું સિસ્ટમ પ્રમાણે જુઓ. સદીશ બી બરાબર 2 ઇન્ટુ સદીશ એ એનું અર્થઘટન કે લેમડા બરાબર 2 એનું અર્થઘટન કે લેમડાની કિંમત ધન આવે છે. લેમડાની કિંમત ધન આવે છે એનું અર્થઘટન એ થાય કે સદીશ એ તથા સદીશ બી સમાન દિશાના સદીશો છે. એની દિશા સમાન છે. ઓકે, અને આપણે એવા જ બે સદીશ ગોતવાના છે જેની દિશા સમાન હોય એવા જ બે સદીશો લખવાના છે. મળી ગયા. આવાય અસંખ્ય બે સદીશો મેળવી શકાય. હો, આ બે સદીશ મેળવ્યા છે તમે તમારી રીતે ઉદાહરણ બનાવી શકો. શું તમારે કરવાનું છે? સદીશ બી બરાબર લેમડા ઇન્ટુ સદીશ એ થવું જોઈએ. લેમડાની કિંમત ગ્રેટર દેન 0 મળવી જોઈએ, 3 મળવી જોઈએ. બનાવી શકાય. ધારો કે અહીંયા મેં એક સદીશ એવો લખ્યો કે આ સદીશને હું 3 વડે ગુણી નાખું 3i કેરેટ પ્લસ 6j કેરેટ પ્લસ 9k કેરેટ તો એ ચાલે. તો લેમડા બરાબર 3 મળે. 3 એટલે ગ્રેટર દેન 0 છે, ધન છે. લેમડા છે એ ધન આપણને મળવું જોઈએ. આ લેમડા જે આપણને મળ્યું છે ગ્રેટર દેન 0 મળવું જોઈએ. તો દિશા છે એ સમાન થશે. હવે તમને આ જ ક્વેશ્ચન ટ્વિસ્ટિંગ કરીને પૂછી નાખે. ધારો કે બે સદીશ તમે એવા લખો કે જે પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો તમારે શું કરવું પડે? માઇનસ. લેમડાની કિંમત ઋણ. વિચાર એ રીતે બનાવવા પડે. તો સદીશો બનાવતા તો આવડી જાય. ઓકે, ચાલો લખી નાખો. સદીશો આપ્યા છે, બે સદીશો સમાન થાય તે રીતે એક્સ અને વાયની કિંમત શોધો. ચાલો, તો બે સદીશો આપ્યા છે. એક સદીશ છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ. ઓકે, એ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ આને સમાન થાય છે. આમ જો આને ત્રિપરિમાણની અંદર લખો તો આવું જ થાય. 2i કેરેટ પ્લસ 3j કેરેટ આ નથી એટલે આમ 0k કેરેટ આમ લખી શકાય. એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ અને પ્લસ 0k કેરેટ, 0k કેરેટ આમ લખી શકાય. આપણે એક્સ અને વાયની કિંમત શોધવી છે. અહીં સરખાવી શકાય. 2 બરાબર એક્સ અને કયો 3 બરાબર વાય. અહીંયા 0 છે, અહીંયા 0 છે, કોઈ વાંધો નથી. 0 બરાબર તો 0 થાય જ, કોઈ વાંધો નથી. ઓકે, તેથી આપણને ક્લિયર થઈ ગયું એક્સ બરાબર 2 આવે છે
આ કિંમત મળી ગઈ અને y બરાબર 3 આવે છે. એટલું સહેલું છે ભાઈ. દાખલો પૂરો. પાંચમો ક્વેશ્ચન છે, જે સદિશનું પ્રારંભ બિંદુ ધારો કે આપણને આપ્યું છે તો પ્રારંભ બિંદુને a કહી દઈ, 2 1 છે, અને અંતિમ બિંદુને b કહી દઈ, -5 અને 7 હોય. એટલે આવી રીતના સદિશ દોરવાનો છે. પ્રારંભ બિંદુ a આપ્યું છે, અંતિમ બિંદુ b આપ્યું છે. તો એના સદિશ અને અદિશ ઘટકો તમારે લખવાના છે. તો સૌથી પહેલાં સદિશ અને અદિશ ઘટકો લખવો હોય તો સદિશ AB તમારે શોધવું પડે. તો આ મુક્ત સદિશ થઈ ગયો અને અહીંયા આવશે બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. આવું થાય. રેડી? તો અહીં બીનો સ્થાન સદિશ શું છે તો કે -5 7 માઇનસ એનો સ્થાન સદિશ શું છે? એનો સ્થાન સદિશ 2 અને 1. વધારે વિશેષ ડિટેલ લખવી હોય તમારે તો અહીંયા તમે આમ નિયત સદિશ દર્શાવી શકો. x અને y જ વપરાણા છે. જેડીએમ તો તમારે નથી તો 0 જ વિચારવો પડે. આ ઉગમ બિંદુ છે. અહીંયા તમે સદિશ આ રીતે ધારો કે વિચારો છો, a આરંભ બિંદુ, b અંત્ય બિંદુ. આ O થી A સુધી તમે જોડો તો તમને નિયત સદિશ મળે છે. એટલે આપણે આવું વિચારી શકાય, સદિશ OA એટલે એનો સ્થાન સદિશ અને આરંભ બિંદુ A 2 1 છે એટલે OA સદિશ આવું થાય 2 1. એને આમ સદિશ A કહી શકાય, બિંદુ A નો સ્થાન સદિશ. એ જ રીતે તમે OB સદિશ એ વિચારી શકો છો. આમ OB સદિશ એટલે બિંદુ B તમને -5 7 આપ્યું છે એટલે સદિશ OB -5 7 થાય એટલે કે બિંદુ B નો સ્થાન સદિશ અને સદિશ B. આવી રીતની વાત થાય. એટલે અહીંયા તમે B નો સ્થાન સદિશ એટલે સદિશ B માઇનસ સદિશ એ આમ લખી શકો અને સદિશ B ની જગ્યાએ મેં મૂક્યું છે, સદિશ A ની જગ્યાએ 2 1 મૂક્યું છે. અહીંથી તમે દાખલો આગળ વધારી શકો તો આની અંદર -5 આવું આવે છે, -5. હા, સદિશ બાદ બાકી આપણને આવડે છે, બસ એ જ કરવાનું. -5 -2 7 -1. ચાલો આગળ વધીએ તો -7 અને 6. આ રીતે તમને સદિશ મળે છે. કયો સદિશ મળે તો કે સદિશ AB. હવે તમે સદિશ AB ને આમ પણ દર્શાવી શકો છો, -7 I કેરેટ +6 J કેરેટ. ઓકે, નથી તો અહીંયા તમારે 0 K કેરેટ આમ દર્શાવવું હોય તો દર્શાવાય અને ન દર્શાવો તો કોઈ વાંધો નથી. ન દર્શાવો તો એ 0 છે એવું જ સમજાઈ જાય. રેડી? હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપી દઈએ. શું પ્રશ્ન પૂછ્યો છે તો કે આ સદિશ AB ના અદિશ ઘટકો ક્યાં ક્યાં છે? અદિશ ઘટકો, સદિશના ઘટકોનો ટોપિક આપણે ભણ્યો છે. એ જ રીતે સદિશ AB ના અદિશ ઘટકો -7 અને 6 છે. રેડી? સદિશ AB ના સદિશ ઘટકો ક્યાં છે? સદિશ ઘટકો તો -7 I કેરેટ અને 6 J કેરેટ છે. રેડી? કમ્પ્લીટ થઈ ગયો દાખલો. જો ચાલો નેક્સ્ટ, સદિશો A, સદિશ B, સદિશ C એનો સરવાળો શોધો. સરવાળો તો આપણને આવડે છે. ચાલો, સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C આ શોધવાનું કીધું. સદિશ A છે I કેરેટ -2 J કેરેટ પ્લસ K કેરેટ. ઓકે, પ્લસ સદિશ B છે માઇનસ, આમ કાઉન્સ કરવું હોય તો કરાય, સારું લાગે, -2I કેરેટ પ્લસ 4J કેરેટ અને +5 K કેરેટ અને પ્લસ સદિશ C છે I કેરેટ -6J કેરેટ -7 K કેરેટ. આવું છે. ચાલો, તો શું થશે તો કે I કેરેટ -2I કેરેટ અને +I કેરેટ. ઓકે, ચાલો, પછી -2J કેરેટ પ્લસ 4J કેરેટ પ્લસ હતા આગળ પ્લસ અને અહીંયા -6J કેરેટ. ઓકે, આગળ પ્લસ K કેરેટ, પછી અહીં પ્લસ એટલે +5K કેરેટ અને -7 K કેરેટ. તો ચાલો સાદુરૂપ વિચારો તો અહીંયા થઈ જાય 0I કેરેટ, અહીંયા -2 + 4 -6 એટલે -8 + 4 એટલે -4J કેરેટ. ઓકે, અહીંયા જોઈ શકાય 5 + 1 એટલે 6 -7 એટલે -K કેરેટ. ઓકે, આમ લખી શકાય 0 -4 -1. રેડી? સેકન્ડ મેથડથી કરવું હોય તો એ થઈ શકે. સેકન્ડ મેથડ
દર્શાવવાની જુદી રીત છે, બીજું કાંઈ નવું નથી. સદિશને તમે આમ પણ દર્શાવી શકો, સદિશ એને 1 -2 અને 1, પછી પ્લસ સદિશ બીને તમે આમ દર્શાવી શકો -2 પછી 4 અને 5, અને સદિશ સીને તમે આમ પણ દર્શાવી શકો 1 -6 અને -7. પછી સદિશના સરવાળાની વાત તો 1 + -2 + 1, પછી આ -2 + 4 + -6. ઓકે, ચાલો 1 + 5 + -7. ઓકે, ચાલો તો અહીંયા જોઈ શકાય છે આ 0, અહીંયા -6 -2 -8 + 4 એટલે -4, 5 + 1 એટલે 6 - 7 એટલે -1. એ જ જવાબ આવે છે. રેડી? 7મો પ્રશ્ન છે. 7મા પ્રશ્નની અંદર સદિશ એની દિશાનો એકમ સદિશ આપણે 1 કેરેટ કહેવાય. તો સદિશ એનું પહેલાં મૂલ્ય શોધી લ્યો. વર્ગમૂળની અંદર 1² + 1² + 2². ઓકે, ચાલો તો આ શું થશે? તો કે વર્ગમૂળની અંદર 1 + 1 + 4 એટલે શું થશે? વર્ગમૂળની અંદર 6. અહીંયા સદિશ એની દિશામાં એકમ સદિશ શું મળે? તો એને આપણે 1 કેરેટ કહીએ છીએ. અને સૂત્ર ખબર, સદિશ એ ના છેદમાં સદિશ એનું મૂલ્ય, દિશાનો એકમ સદિશ. સદિશ એ એટલે I કેરેટ + J કેરેટ + 2K કેરેટ છે, અને સદિશ એનું મૂલ્ય છે વર્ગમૂળની અંદર 6. આવું થાય 1/√6 કૌંસની અંદર I કેરેટ + J કેરેટ + 2K કેરેટ. એટલે ખરેખર આની અંદર આવું થાય 1/ વર્ગમૂળની અંદર 6I કેરેટ + 1/વર્ગમૂળની અંદર 6J કેરેટ + 2// વર્ગમૂળની અંદર 6K કેરેટ. અને આમ પણ લખી શકાય 1/√6 1/√6 અને 2/√6. આપણને સદિશ એની દિશામાં એકમ સદિશ મળી ગયું. રેડી? સિમ્પલ દાખલો છે. 8મો પ્રશ્ન છે ને, એ 8મા પ્રશ્નની અંદર સદિશ PQ ની દિશામાં એકમ સદિશ એવું આપણને પૂછ્યું છે. તો આપણે સૌથી પહેલાં શું કરવું પડે? તો કે બિંદુ P અને Q જો ત્રિપરિમાણની અંદર દર્શાવી એટલે તમને થોડોક આઈડિયા ક્લિયર થાય. આ ત્રિપરિમાણ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. રેડી? P અને Q બિંદુ તમે દર્શાવો. ધારો કે P બિંદુ અહીંયા આવે છે અને Q બિંદુ અહીંયા આવે છે, આવી રીતે આપણે દર્શાવીએ. ઓકે, P અને Q બિંદુ દર્શાવ્યા. હવે તમે P બિંદુને અહીંયા લખી શકો છો 1 2 3. આ સમજવા માટે દર્શાવીએ તો 4 5 અને 6. ઓકે, હવે અહીંથી તમે આમ જોડી દો બિંદુ O અને P ને, તો તમને સદિશ OP મળે. સદિશ OP એટલે શું થાય? તો કે 1 2 3 થાય. ઓકે, કોઈ વાંધો નથી. અને આ સદિશ OP ને તમે આમ સદિશ P વડે દર્શાવી શકો, એટલે કે બિંદુ P નો સ્થાન સદિશ. એવી જ રીતના આમ તમે જોડી દો એટલે તમને OQ સદિશ મળે. OQ સદિશ એટલે 4 5 અને 6 છે, એને તમે સદિશ Q વડે આમ દર્શાવી શકો, કોઈ વાંધો નથી. એટલે બિંદુ Q નો સ્થાન સદિશ. હવે તમારે સદિશ PQ શોધવો છે. સદિશ PQ મુક્ત સદિશ છે. સદિશ PQ મુક્ત સદિશ છે, જો જેનું પ્રારંભ બિંદુ ઉગમ બિંદુ નથી એવો સદિશ છે. તો મુક્ત સદિશ મેળવવા માટેની વાત શું છે? તો કે સદિશ PQ બરાબર Q નો સ્થાન સદિશ. Q નો સ્થાન સદિશ અહીં તમારે લખવો પડે માઇનસ P નો સ્થાન સદિશ, આવું થાય. ઓકે, Q નો સ્થાન સદિશ એટલે આમ સદિશ Q માઇનસ P નો સ્થાન સદિશ એટલે સદિશ P. Q નો સ્થાન સદિશ આપણને મળે છે 4 5 6 માઇનસ P નો સ્થાન સદિશ આપણને છે 1 2 3. ચાલો 4 - 1 સદિશની બાદબાકી આવડે છે. 5 - 2 6 - 3. જુઓ તો 3 3 3 આપણને સદિશ PQ મળી ગયું. રેડી? હવે શું કીધું છે? PQ સદિશની દિશાનો એકમ સદિશ. આ PQ સદિશ મેળવ્યો છે, નવું નામ આપી દઈએ. અહીંયા આપણે P સદિશ સદિશ Q એવું આપ્યું છે, તો ધારો કે આને આપણે સદિશ A કહી દઈએ. એટલે આપણને સદિશ A બરાબર સદિશ PQ બરાબર 3 3 3 આવું મળે છે. રેડી? હવે પાછી આપણને એ ખબર છે કે સદિશ એની દિશાનો એકમ સદિશ શોધવો હોય તો કેવી રીતના મળે? મૂલ્ય શોધી લઈએ. 3² + 3² + 3². ઓકે, એટલે 9 + 9 + 9 એટલે 27. વર્ગમૂળની અંદર 27. હા, આમે લખી શકાય 9 તેરી 27 થઈ. 9 નું વર્ગમૂળ 3 નીકળે, 3√3.
કોઈ વાંધો નથી. હવે અહીંથી આપણે સદિશ એ એટલે કે સદિશ PQ ની દિશામાં એકમ સદિશ સૂત્ર જાણીએ છીએ. એ કેરેટ કહી શકાય એને. સદિશ એ ને એના મૂલ્ય વડે ભાગવાથી મળે. સદિશ એ આપણી પાસે છે 3 3 3 અને સદિશ એનું મૂલ્ય છે તો અહીંયા લખીએ સદિશ એનું મૂલ્ય નીચે. હા, પેલા ઉપર સદિશ દર્શાવવું હોય તો દર્શાવાય, સીધું લખવાની જગ્યાએ 3 3 3 આવી રીતના છે અને નીચે છે 3√3. ખરેખર આને છે ને આમ દર્શાવાયો, આ અદિશનો સદિશ સાથે ગુણાકાર છે. આ સદિશ છે અને 1/3√3 અદિશ. અહીંયા 3 3 3 આમ દર્શાવાય અને અદિશનો સદિશ સાથે ગુણાકાર એટલે આ બધા જ એલિમેન્ટને ગુણાશે એટલે 3/3√3 3/3√3 અને 3/3√3 એવું થાય. એટલે 1/√3 1/√3 અને 1/√3 આવું મળે. બીજી એક મહત્વપૂર્ણ બાબત છે, અહીંયા ખરેખર તમે છે ને આમ હોય છે, આપણે સીધું જ આમ દર્શાવીએ તો આમ હોય છે. એટલે આનું અર્થઘટન શું થયું? આ અદિશ છે, 1/3 સદિશ એનું મૂલ્ય, એ અદિશનો આ સદિશ સાથેનો ગુણાકાર છે. એટલે અહીંથી તમે અહીંયા સમજી શકો આ 1/3 સદિશ એનું મૂલ્ય લખો અને એ સદિશ એ છે, અદિશનો સદિશ સાથેનો ગુણાકાર કરીએ છીએ એટલે આપણને સદિશ એની દિશામાં એટલે કે સદિશ PQની દિશામાં એકમ સદિશ મળે. રેડી? નેક્સ્ટ એના પછી 9મા પ્રશ્નની વાત છે. સદિશ એ અને સદિશ બી બે હોય તો સદિશ એ પ્લસ સદિશ બી ની દિશામાં એકમ સદિશ. પહેલા સરવાળો કરી નાખો. સદિશ એ પ્લસ સદિશ બી પહેલાં મેળવી લો. સદિશ એ એટલે હવે આમ લખી નાખું છું 2 -1 2 અને પ્લસ સદિશ બી એટલે -1 1 અને -1. હવે આનો સરવાળો કરી નાખો તો 2 + -1 ઓકે, -1 + 1 ઓકે, 2 + -1 તો અહીંયા સરવાળો આપણને મળે છે 1 0 અને 1 ઓકે. આ સદિશ એ પ્લસ સદિશ બી મળે છે. ધારી લઈએ, ધારો કે આને સદિશ સી કહી દઈએ એટલે આપણને આમ દર્શાવવામાં મજા આવે. આ સદિશ સી. હવે મારે સદિશ એ પ્લસ સદિશ બીની દિશામાં એકમ સદિશ જોઈએ છે એટલે મારે આ સદિશ સીનું મૂલ્ય શોધવું પડે. એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી જે મેળવ્યો છે એનું મૂલ્ય એટલે કે વર્ગમૂળની અંદર 1² પ્લસ 0² પ્લસ 1². એટલે સાદુરૂપ આપો તો એ વર્ગમૂળની અંદર 2 આવે. તેથી અહીં સ્પષ્ટ કહી શકાય સદિશ સી એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી ની દિશામાં એકમ સદિશ. એને આપણે શું કહેતા હોય? સદિશ સીની દિશામાં એકમ સદિશ, એને સી કેરેટ કહેતા હોય. કેવી રીતના મળે સી કેરેટ? તો કે હા, 1/3 સદિશ સીનું મૂલ્ય ઇન્ટુ સદિશ સી. તમે બરોબર વિચારો છો, સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી મળે. અદિશનો સદિશ સાથે ગુણાકાર આમ થાય વિચારીએ છીએ આપણે. હા, તમે વિચારો છો એ સાચું છે. આ જ છે સદિશ સી ને એના મૂલ્ય વડે ભાગવાનું, અદિશનો સદિશ સાથે ગુણાકાર. હવે અહીંયા સદિશ સીનું મૂલ્ય √2 છે, મૂકી દો કિંમત. સદિશ સી એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી આવે છે 1 0 1. ચાલો અદિશનો સદિશ સાથે ગુણાકાર કરી નાખો 1/√2 0 અને 1/√2 એટલે આપણને સદિશ એ પ્લસ સદિશ બીની દિશામાં એકમ સદિશ આ મળી ગયો. ફાઇન. ચાલો 10મો પ્રશ્ન છે 5i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ. આવડી જાય. આને સદિશ એ કહી દઈ. ચાલો સદિશ એ કહી દઈ 5 -1 અને 2. પહેલાં આ સદિશ એની દિશામાં એકમ સદિશ શોધી લઈ એટલે કે મારે સદિશ એનું મૂલ્ય શોધવું પડે. સદિશ એનું મૂલ્ય આવી રીતના મળે 5² -1² પ્લસ 2² ઓકે. આ થઈ જશે 25 પ્લસ 1 એટલે 26 થયા અને આ પ્લસ 2² એટલે અહીંયા સાદુરૂપ આપો તો આ કેટલા મળશે? 30 એટલે 6 35. તો આમાં કાંઈ સામાન્ય નીકળી શકતું નથી, ભલે રહ્યું એમને વર્ગમૂળમાં 30 ભલે રહ્યું ઓકે. હવે સીધું જ મેળવી લઈએ. એકમ સદિશ મેળવવો હોય તો સદિશ એની દિશામાં એકમ સદિશ મેળવવો હોય તો એ કેરેટ થાય. એ કેરેટ એટલે સદિશ એને એના મૂલ્ય વડે ભાગો તો પછી 8 મૂલ્યનો સદિશ એની દિશામાં 8 એકમ માનવાળો મારે સદિશ જોઈએ છે. તો શું કરવાનું? એ કેરેટને 8 વડે ગુણવાનું. તો અહીં સીધું લખી નાખી, આવી રીતના લખી નાખી સદિશ એની દિશામાં 8 એકમ માનવાળો સદિશ.
આ શોધવાનું કીધું છે ને, મળીએ, કાંઈ વાંધો નહીં. ચાલો, તો આની અંદર શું થશે? સૌથી પહેલાં એ કેરેટ એટલે સદિશ એને એના મૂલ્ય વડે ભાગો એટલે એ કેરેટ. એ કેરેટ એટલે સદિશ એની દિશામાં એક એકમ મૂલ્યનો સદિશ. ક્લિયર? ઓકે. હવે મારે 8 એકમ માનવાળો જોઈએ છે, તો એને ગુણ્યા 8 કરી નાખો, 8 એકમ મૂલ્યનો. અને એ જ દિશામાં જોઈશે એટલે +8 આવશે. વિરુદ્ધ દિશામાં જોઈએ તો -8 કરવું પડે. ઓકે. હવે અહીંથી સાદું રૂપ તો આગળ વધારી શકાય. 8 ગુણ્યા સદિશ એ આપણી પાસે છે 5 -1 અને 2. આ સદિશ સ્વરૂપે છે. નીચે સદિશ એનું મૂલ્ય વર્ગમૂળની અંદર 30, એટલે ખરેખર આવું થયું 8ના છેદમાં વર્ગમૂળમાં 30, 5 -1 અને 2. અદિશનો સદિશ સાથેનો ગુણાકાર આપણને આવડે છે. 8 ગુણ્યા 5 ગુણાકાર કરતા જાય 40 ના છેદમાં વર્ગમૂળમાં 30 -8ના છેદમાં વર્ગમૂળમાં 30 અને 16ના છેદમાં વર્ગમૂળમાં 30. આ તમારો ફાઇનલ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 11મો પ્રશ્ન છે, દર્શાવો કે આ બંને સદિશો સમરેખ છે. જો સમરેખની વાત આવી, સમરેખ સદિશ બતાવવો હોય તો આપણે શું કરવું પડે? એકને સદિશ એ કહી દો. ચાલો, સદિશ એ છે આવો 2i કેરેટ -3j કેરેટ +4k કેરેટ. એટલે ખરેખર આ સદિશ છે ને એ આવો થાય 2 -3 અને 4. આ સદિશ એ થઈ ગયો. તથા સદિશ બી, એકને બી નામ આપ્યું, 4i કેરેટ +6j કેરેટ અને માઇનસ છે -8k કેરેટ. આવું છે. એટલે ખરેખર આને તમે લખવું હોય તો આમ પ્રેઝન્ટ કરી શકો, -4, 6 અને -8. રેડી? આવી રીતના દર્શાવી શકાય. જો આ દાખલાને અહીંથી જ આગળ વધારી દેવાય, આવી રીતના આમ નથી દર્શાવતો. અહીં એક સરસ મજાની વાત મને સ્પષ્ટ દેખાય છે. બરાબર, શું દેખાય છે? તો કાંઈ -2 આમ રાખો તો અહીંયા થઈ જાય 2i કેરેટ -3j કેરેટ અને +4k કેરેટ. અને મજાની વાત એ છે કે અહીં તમે જોઈ શકો છો એ સદિશ એ છે. એટલે આવું થયું -2 ઇન્ટુ આ જે છે એ સદિશ એ છે. તો સદિશ બી બરાબર -2 ઇન્ટુ સદિશ એ આવું આવે. એનું અર્થઘટન કે સદિશ બીને લેમડા ઇન્ટુ સદિશ એ સ્વરૂપે લખી શકાય. અહીંયા લેમડા બરાબર -2 મળે. તેથી કહી શકાય સદિશ એ તથા સદિશ બી સમરેખ સદિશો છે. એ ખબર પડે કે સદિશ એ અને બી પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે. પૂછ્યું નથી પણ ખબર પડી ગઈ, કારણ કે લેમડાની કિંમત ઋણ મળે છે. હજી આની સેકન્ડ મેથડ છે દર્શાવવા માટે. એની વાત પણ કરી દઈએ. સેકન્ડ મેથડ, ચાલો, દર્શાવવા માટેની બીજી મેથડ પણ છે. શું કરાય? તમારે અહીંયા આમ સદિશ બી બરાબર લેમડા સદિશ આમ પહેલેથી લખી નાખે. સદિશ એ અને સદિશ બી સમરેખ સદિશો છે એવું બતાવવું હોય તો આમ પહેલાં, કારણ કે બે જ સદિશ તો જ સમરેખ થશે કે જો આ સ્વરૂપે લખી શકાય. લેમડા આપણને એવો મળે કે જેથી સદિશ બી બરાબર લેમડા સદિશ એ થાય. હા, લેમડા છે એ આપણને વાસ્તવિક સંખ્યા કોઈ પણ ચાલે, 0 ન ચાલે. આ પ્રકારનો લેમડા મળવો જોઈએ. જો લેમડા મળે તો એનું અર્થઘટન કે સદિશ બી બરાબર લેમડા સદિશ એ સ્વરૂપે લખી શકાય છે. એનું અર્થઘટન કે બે સદિશ સમરેખ છે. અહીંયા લેમડા મળ્યો છે આપણને -2. એક આ પેટર્ન છે, સીધી પેટર્ન છે, અને આ બીજી પેટર્ન છે. બીજી પેટર્નથી નહીં આપણે વાકેફ થઈ જાય તો અહીંયા સદિશ બી લખાય. સદિશ બી છે આપણી પાસે, અહીં લખો -4, 6 અને -8. ઓકે, બરાબર લેમડા. અહીંયા સદિશ એ લખો. સદિશ એ લખીએ આપણે 2, -3 અને 4. ઓકે, ચાલો અદિશનો સદિશ સાથે ગુણાકાર પહેલાં કરી નાખીએ. -4, 6, -8 બરાબર અહીંયા 2 લેમડા -3 લેમડા અને 4 લેમડા. બે સદિશ સમાનતાની વાત કરી દઈ. -4 બરાબર 2 લેમડા અને 6 બરાબર -3 લેમડા અને બીજું શું થવું જોઈએ? -8 બરાબર 4 લેમડા. આમાંથી લેમડાને કરતાં બનો -4 છેદમાં 2 એટલે -2. જોતા જજો. લેમડાને કરતાં બનો 6 છેદમાં -3 એટલે -2. લેમડા બરાબર -8 છેદમાં 4 એટલે -2. બધી વખતે સરખો જ મળે અને એટલે ફરજિયાત પડે ત્રણેય વખતે લેમડા સરખો જ થવો જોઈએ. જો લેમડા બરાબર -2 મળે એનું અર્થઘટન કે સદિશ એ અને સદિશ બી, સદિશ એ તથા સદિશ બી પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે. કેવા? તો કે સમરેખ. પરસ્પર વિરુદ્ધ દિશાના છે એ એક્સ્ટ્રા ખબર પડી જાય છે, સમરેખ છે.
આ રીતે લખી શકાય છે. હજી એક મેથડ છે થર્ડ, દર્શાવવા માટેની રીત છે. આમ સીધું દર્શાવી દો તો કોઈ વાંધો નથી હો. ત્રીજી દર્શાવવાની મેથડ શું? તો કે ગુણોત્તર સરખો થવો જોઈએ. ગુણોત્તર સરખો થવો જોઈએ. અહીંયા ગુણોત્તર લઈએ, આ 2 અને સદિશ બી માટે -4, એક્સએમનો ગુણોત્તર, વાયએમનો ગુણોત્તર લ્યો -3/6. ઓકે, આગળ ઝેડીએમનો ગુણોત્તર સદિશ એ માટેનો ઝેડીએમ 4 છે અને આની અંદર -8 છે. આ ગુણોત્તર સરખો જ આવે છે? તો કે હા. અહીંયા જુઓ જીને -1/2, અહીં -1/2, અહીં -1/2, આ બધામાં ગુણોત્તર -1/2 આવે છે. એનું અર્થઘટન કે ગુણોત્તર સરખો રહે છે. તેથી કહી શકાય સદિશ એ અને બી સમરેખ સદિશ છે. ઘણી રીતે બતાવી શકાય. ધારો કે લેમડા બરાબર અહીં -2 આવે, અહીંયા સાદુરૂપ આપતા લેમડા બરાબર 1 આવે, તો એનું અર્થઘટન લેમડા મળતો નથી એવું થાય. જો ત્રણેયમાં લેમડા સરખો જ મળવો જોઈએ, કારણ કે આ શરતનું પાલન થાય, આ શરતનું પાલન થાય ને આ શરતનું, અને લખ્યું છે ત્રણેય શરતનું પાલન થાય. એટલે ત્રણેય વખતે લેમડા સરખો જ મળે તો જ સદિશ બી બરાબર લેમડા સદિશ એ સ્વરૂપે લખી શકાય કહેવાય. સમજાય છે? ઓકે, અને તો જ સમરેખ થઈ. એટલે થઈ શકે તો આ સીધી જ પેટર્નથી દાખલો ગણવાનો પ્રયત્ન કરવો, આમાં કોઈ અડચણ આવતી નથી, સીધું જ ખબર પડી ગઈ. રેડી? નહીતર પછી તમારી પાસે 2 અલગ અલગ રીત તો છે જ સમરેખ સાબિત બતાવવા માટેની. ઓકે, આ 12મા ક્વેશ્ચનની અંદર દિક કોસાઇનની વાત કરી. દિક કોસાઇન યાદ છે? થોડીક થિયરીની વાત આપણે કરી દઈએ પહેલાં. દિક કોસાઇન એટલે શું છે? ધારો કે આવી રીતના આ એક્સ અક્ષ છે, આ ઉગમ બિંદુ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. કોઈ એક બિંદુ પીનો સ્થાન સદિશ તમને આપ્યો હોય, ધારો કે આ રીતે કોઈ પણ એક બિંદુ પીનો સ્થાન સદિશ છે, તો બિંદુ પીનો સ્થાન સદિશ આપણને ખબર છે એક્સ અક્ષની ધન દિશા સાથે આલ્ફા ખૂણો બનાવે, વાય અક્ષની ધન દિશા સાથે બીટા અને ઝેડ અક્ષની ધન દિશા સાથે ગામા ખૂણો બનાવે, તો આલ્ફા બીટા ગેમાને દિક ખૂણા કહેવાય. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાને દિક કોસાઇન કહેવાય. બસ એ શોધવું છે. તો સૌથી પહેલાં જે આ ઓપી સદિશ છે, આ ઓપી સદિશ છે, ઓપી સદિશને આપણે બિંદુ પીનો સ્થાન સદિશ એટલે સદિશ આર વડે દર્શાવતા એ આપણને આપ્યો છે આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ. એટલે ખરેખર તમને આમ આપ્યું છે 1, 2 અને 3. એટલે ખરેખર તમે જુઓ તો આપણે થિયરી પ્રમાણે એક્સ વાય ઝેડ આમ વિચારતા હતા તો એક્સ બરાબર 1, વાય બરાબર 2 અને ઝેડ બરાબર 3 આવું આપ્યું છે. મારે દિક કોસાઇન શોધવી છે. આગળ હવે દિક કોસાઇન શોધવી હોય તો મારે ઓપી સદિશનું મૂલ્ય શોધવું પડે, એટલે કે સદિશ આરનું મૂલ્ય શોધવું પડે. અને સદિશ આરનું મૂલ્ય મળે 1² પ્લસ 2² પ્લસ 3². ઓકે, સાદુરૂપને અંતે આપણને ખબર પડે 1 + 4 + 9 એટલે કે વર્ગમૂળની અંદર 14 થાય. ઓકે, હવે આલ્ફા બીટા ગેમા એ સદિશ ઓપી એટલે કે સદિશ આરના દિક ખૂણાઓ હોય તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા એ સદિશ આરના દિક કોસાઇન થાય. સદિશ આરની દિક કોસાઇન થશે અને દિક કોસાઇન જ આપણને શોધવાની કીધી છે. તો આલ્ફા બીટા ગેમા ખૂણો છે એ દિક ખૂણાઓ હોય તો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા અને દિક કોસાઇન કહેવાય. આલ્ફા બીટા ખૂણો એટલે ખબર છે, આલ્ફા ખૂણો એક્સ અક્ષની ધન દિશા, આ સદિશ આર એટલે કે ઓપી સદિશ એક્સ અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે, અને આલ્ફા વાય અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે, બીટા અને ઝેડ અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવીને ગેમ. હવે કોસ આલ્ફાનું સૂત્ર શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. કોસ આલ્ફા એટલે આવું એક્સ અપોન સદિશ આરનું મૂલ્ય આવું થાય. તો આ કોસ આલ્ફા બરાબર એક્સ એટલે 1 છે અને સદિશ આરનું મૂલ્ય એટલે વર્ગમૂળની અંદર 14 છે. તો આ કોસ આલ્ફા મળી ગયું હતું. હવે એ જ રીતે કોસ બીટા તથા શોધીએ. ચાલો, કોસ બીટા એટલે વાય અપોન સદિશ આરનું મૂલ્ય, વાય બરાબર કેટલા છે 2 છે અને સદિશ આરનું મૂલ્ય વર્ગમૂળમાં 14 આવે છે. આ રીતની વાત છે. તથા હજી કોસ ગેમાની વાત કરો. કોસ ગેમા એટલે શું? તો કે ઝેડના છેદમાં સદિશ આરનું મૂલ્ય. ચાલો, કોસ ગેમા બરાબર ઝેડ એટલે 3 છે અને સદિશ આરનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 14 છે, વર્ગમૂળની અંદર 14. આ રીતે કોસ ગેમા મળી ગયું. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા ત્રણેય મળી ગઈ છે અને દિક કોસાઇન જ શોધવાની કીધી હતી. દાખલો પૂરો થઈ જાય છે. સેકન્ડ મેથડથી દર્શાવવું હોય તો ખરેખર દિક કોસાઇન
શોધવી હોય તો તમને આ પાછા સંબંધની ખબર છે, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર કેટલા થાય 1. એનું અર્થઘટન કે ત્રણેયનો સરવાળો વર્ગનો સરવાળો 1 થાય છે. તો એકમ સદિશ આ ઓપી સદિશની દિશાનો એકમ સદિશ શોધી લ્યો તો પહેલો ઘટક કોસ આલ્ફા હોય, બીજો ઘટક કોસ બીટા હોય, ત્રીજો ઘટક કોસ ગેમા હોય. અરે આ ઓપી સદિશ છે ને એની દિશાનો એકમ સદિશ શોધી લ્યો તો ડાયરેક્ટ એની મદદથી કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા મળે, એને દિક કોસાઇન કહેવાય. પાછું અખતરો કરવો હશે, આમાં કંઈક નવી વાત આવી છે ભાઈ. તો વાત એવી જ કહું છું કે આ ઓપી સદિશ તમે જે લખ્યો છે એટલે કે સદિશ આર લખ્યો છે, આરની દિશાનો એકમ સદિશ શોધી લ્યો. દિશાનો એકમ સદિશ એ આપણને શોધતા આવડે છે, આગળ હમણાં આપણે દાખલા કહીને એકમ સદિશ. હવે તમને ખબર છે કેવી રીતના મળે, તો એને તમે સદિશ આર કેરેટ વડે દર્શાવતા અને એ સદિશ આરને એના મૂલ્ય વડે ભાગવાથી મળે. સદિશ આર એટલે 1 2 3 છે અને સદિશ આરનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 14 છે. એટલે આવું થયું 1/14 1/વર્ગમૂળની અંદર 14 એનો સદિશ સાથેનો ગુણાકાર, અદિશનો સદિશ સાથેનો ગુણાકાર થાય છે, બીજું કંઈ નથી. અહીંયા 1 2 અને 3 છે. ચાલો તો 1/વર્ગમૂળમાં 14, 2/વર્ગમૂળમાં 14 અને 3/વર્ગમૂળમાં 14 આવું થાય. તો જોવો જઈને પેલું છે એ કોસ આલ્ફા, બીજું છે એ અને ત્રીજું છે એ થઈ જાય છે કમ્પ્લીટ. તો આવું સિમ્પલ કરો તોય થઈ જાય અને આમ સિસ્ટમેટિક થિયરી પ્રમાણે દિક કોસાઇન શોધો તોય વાંધો નથી. દિક ખૂણા શોધવાના કહીએ તોય ખબર પડી જાય દિક ખૂણા કેવી રીતના મળે. ત્રિકોણમિતિ પ્રતિવિધિ નહીં આપણને ખબર છે. ચાહે કોસ આલ્ફા બરાબર આ થાય તો આલ્ફા બરાબર કોસ ઇનવર્સ 1/વર્ગમૂળમાં 14 થાય. આલ્ફાને દિક ખૂણો કહેવાય. એક અક્ષની ધન દિશા સાથે બનાવેલ સદિશ છે નિયત સદિશ. નિયત સદિશ એટલે પીનો સ્થાન સદિશ, પીના સ્થાન સદિશ, એક અક્ષની ધન દિશામાં બનાવેલ ખૂણો આલ્ફા. હવે બીટા શોધવું હોય તો બીટા બરાબર કોસ ઇનવર્સ 2/વર્ગમૂળમાં 14. એવી જ રીતના ગેમા બરાબર કોસ ઇનવર્સ 3/વર્ગમૂળમાં 14. આલ્ફા બીટા ગેમા શોધી શકાય. જો તમને એમ કે દિક ખૂણા શોધો તો એ રીતે શોધી શકાય. ઓકે, ક્લિયર? નેક્સ્ટ ચાલો એના પછી સદિશ બિંદુઓ એ અને બી તરફની દિશામાં જોડતો હોય તેવા સદિશની દિક કોસાઇન શોધો. ચાલો, જે સદિશના બિંદુ આપ્યા છે આપણને એ અને બી, બરોબર, તો એ અને બી તરફનો સદિશ એટલે સદિશ એ બીની વાત કરી છે. સદિશ એ બી મુક્ત સદિશ કેવી રીતના મળે, તો અહીંયા બીનો સ્થાન સદિશ તમારે લખવું પડે, બીનો સ્થાન સદિશ. ઓકે, અને માઇનસ તમારે લખવું પડે એનો સ્થાન સદિશ. એનો સ્થાન સદિશ અહીં લખો. રેડી? બીનો સ્થાન સદિશ છે -1 -2 અને 1. બિંદુ બી આપ્યું છે અને એનો સ્થાન સદિશ છે 1 2 અને -3. આકૃતિ દર વખતે દોરવી જરૂરી નથી. આવી રીતના એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ હોય, ઉગમ બિંદુ હોય. ધારો કે કોઈ પર્ટિક્યુલર બિંદુ આપણને અહીંયા આપ્યું છે, એ સમજવા માટે લઈએ છીએ 1 2 અને -3. તો તમે અહીંથી આમ દિશાયુક્ત રેખાખંડ દોરો છો, એને એનો સ્થાન સદિશ કહેવાય અને એને જનરલી આપણે 1 2 આવી રીતના સદિશ ઓએ હોય તો એને તમે 1 2 અને -3 આમ દર્શાવતા હોય. રેડી? એવી જ રીતના સદિશ ઓબી દર્શાવી શકાય. આમ આ ઓબી સદિશ, તો બિંદુ બી આપ્યું છે તમને -1 -2 અને 1. હવે બી બિંદુ ક્યાં અષ્ટાંશની અંદર આવે, આમાં કરો એટલે 8 ખાના થાય, અષ્ટાંશ કહેવાય. અત્યારે આકૃતિ સમજવા માટે અહીં લીખી છે, આપણે દોરી છે. રેડી? કારણ કે તમને ખબર છે એક્સયામ વાયયામ ધન આવે છે, જેડિયામ છે એ ઋણ આવે. તો એ બિંદુનું અષ્ટાંશ આપણે નક્કી કરવું હોય ને, તમે ત્રિપરિમાણની અંદર એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ દોરો તો અષ્ટાંશ 11મા ધોરણની અંદર અષ્ટાંશની વાત હતી. તો એ બિંદુ છે ને ખરેખર એક્સ ઓ વાય ઝેડ ડેશ આ અષ્ટાંશનું બિંદુ છે. પણ સમજવા માટે આપણે આવી રીતના દોરીએ છીએ એટલે તમને ખબર પડે કે ભાઈ ત્યાંથી જે અષ્ટાંશની અંદર બિંદુ આવે, ઉગમ બિંદુ ઓથી તમે એની દિશા દર્શાવતો સદિશ દોરો એને એનો સ્થાન સદિશ કહેવાય ને, એને દર્શાવાય આમ. બરાબર? મારે અહીં મુક્ત સદિશ મેળવવો છે, મુક્ત સદિશ મેળવવો છે તો હવે આ બંનેની બાદબાકી થશે. -1 -2 -2 અને 1 -3. તો તમે જોઈ શકો છો આ 0 નથી થતા, -2 થાય છે, -1 એટલે -2 થાય છે. ચાલો -2 -4 અને +4
આપણને સદિશ એ બી મળી ગયું. હવે આ સદિશને તમે સદિશ આર કહી દો, કોઈ વાંધો નથી. હવે આપણે દિક કોસાઇન શોધવી છે, આગળના દાખલાની જેમ જ થઈ ગઈ. આ સદિશ આરનું મૂલ્ય એટલે કે સદિશ એ બીનું મૂલ્ય એટલે કે વર્ગમૂળની અંદર -2નો સ્ક્વેર પ્લસ -4 પ્લસ 4. ઓકે, ચાલો આ 4 થઈ જાય પ્લસ અહીંયા 16 આવશે ને, 16 ને 4 20, 20 ને 10 30 ને 36નું વર્ગમૂળ એટલે 6. રેડી. x બરાબર -2 મળે છે. તો આને તમે આમ x y z કહી દો તો x બરાબર -2 મળે છે, y બરાબર -4 અને z બરાબર 4. તેથી આપણે કહી શકાય કે સદિશ r એટલે કે સદિશ AB ના દિક ખૂણાઓ આલ્ફા બીટા અને ગેમા છે. દિક ખૂણા કીધા એટલે x અક્ષની ધન દિશા, y અક્ષની ધન દિશા અને z અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણાની જ વાત છે. જો એના દિક ખૂણાઓ આલ્ફા બીટા ગેમા હોય તો કોસ આલ્ફા બરાબર શું થાય, x ના છેદમાં સદિશ r નું મૂલ્ય એટલે કે x એટલે -2 છે અને સદિશ r નું મૂલ્ય એટલે 6 છે એટલે કે -1/3. એ જ રીતે તમે કોસ બીટા પણ શોધી શકો. y ના છેદમાં સદિશ r નું મૂલ્ય, y એટલે -4 છે અને સદિશ r નું મૂલ્ય એટલે 6 છે એટલે -2/3. અને એ જ રીતે તમે કોસ ગેમા શોધી શકો. z ના છેદમાં સદિશ r નું મૂલ્ય, z એટલે 4 છે અને સદિશ r નું મૂલ્ય 6 એટલે 2/3. આ રીતે તમને કોઈ પણ મુક્ત સદિશની દિક કોસાઇન મળે. રેડી. તો તમને એમ થાય કે આ મુક્ત સદિશ તમે અહીં એ બી લખ્યો છે, હવે એ x અક્ષ y અક્ષ ને z અક્ષની ધન દિશામાં કેવી રીતના ખૂણો બનાવશે? આ તો બહુ દૂર છે, તો એને સંગત આમ નિયત સદિશ દોરી જ શકાય. એટલા જ મૂલ્યનો, આ સદિશના જ મૂલ્યનો એની દિશામાં નિયત સદિશ દોરી શકાય. આ બે સમાન સદિશ કહેવાય. હવે આ સદિશ તમે જુઓ તો x અક્ષની ધન દિશા સાથે, y અક્ષની ધન દિશા સાથે અને z અક્ષની ધન દિશા સાથે ખૂણા બનાવે. એ ખૂણાને આલ્ફા બીટા ગેમા કહેવાય. એટલે ત્રિપરિમાણની અંદર આકૃતિ વિચારવાની છે. ખરેખર આપણે જે દિક કોસાઇનનો કોન્સેપ્ટ ભણ્યો છે એ જ રીતે આગળ વધવાનું છે. દિક કોસાઇન મળે કેવી રીતના? તો કે આ સૂત્રમાં કિંમતો મૂક્યું. સૂત્ર શું છે? તો કે સદિશ r નું મૂલ્ય શોધી લ્યો. x બરાબર -2, y બરાબર -4 અને z બરાબર 4 અને રીતે તમને દિક કોસાઇન મળે. બીજી મેથડ એ છે કે સદિશ એબીની દિશાનો એકમ સદિશ, એનો પહેલો ઘટક કોસ આલ્ફા આપે, બીજો ઘટક કોસ બીટા અને ત્રીજો ઘટક કોસ ગેમા. એ રીતે સિમ્પલ ગણતરી કરીને પણ મેળવી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્નની વાત કરીએ. 14મો પ્રશ્ન છે સદિશ એ એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ એટલે 1 1 1. આ સદિશ એ અક્ષો સાથે, અક્ષો કઈ કઈ કીધી છે? તો કે OX, OY અને OZ. અક્ષો OX, OY તથા OZ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા ખૂણો બનાવે છે. ઓકે, હવે આલ્ફા બીટા ગેમા શોધીએ. ખૂણાઓ સમાન છે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો અહીં સદિશ એ તમે લખ્યો છે 1 1 1. તમે સરખાવી શકો x y z અને સદિશ એનું મૂલ્ય થઈ જાય. જુઓ આગળ ગણ્યું તો એ જ રીતે વાત છે. x² પ્લસ y² પ્લસ z² એટલે કે 1નો સ્ક્વેર પ્લસ 1² પ્લસ 1² એટલે વર્ગમૂળની અંદર 3 થયું. ઓકે, આ સદિશ એનું મૂલ્ય આપણને આવી રીતના મળે છે. રેડી. હવે કોસ આલ્ફા બરાબર શું? અક્ષ કઈ? તો કે OX અક્ષ એટલે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, દિક ખૂણા પણ કહેવાય. આ y અક્ષની ધન દિશા સાથેનો ખૂણો છે અને z અક્ષની ધન દિશા સાથેના ખૂણા છે. આને દિક ખૂણાઓ કેવું હોય તો કહી શકાય, કારણ કે x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે આલ્ફા બીટા ગેમા ખૂણો બનાવે છે. એ આલ્ફા બીટા ગેમાને દિક ખૂણાઓ કહે છે. રેડી. અને કેવી રીતના મળે? તો કે x અપોન સદિશ એનું મૂલ્ય આ રીતે. x બરાબર 1 છે અને વર્ગમૂળમાં 3 એટલે કોસ આલ્ફા બરાબર આવું મળે છે. તો આલ્ફાને તમે કરતા બનાવો તો આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ 1/√3. ઓકે, ચાલો બીટા માટેની વાત કરીએ. કોસ બીટા બરાબર y અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, તો કે y ના છેદમાં સદિશ એનું મૂલ્ય આવી રીતના થાય.
કોસ બીટા બરાબર વાય એટલે 1 છે, સદીશ એનું મૂલ્ય √3 છે, બીટા બરાબર કોસ ઇન્વર્સ 1/√3 આવી રીતની વાત આવે. ઓકે, ચાલો હજી એક વાત કરીએ. કોસ ગેમા ઝેડ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો શું આવે તો કે ઝેડના છેદમાં સદીશ એનું મૂલ્ય, સદીશ એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે એટલે કે OX OY અને OZ સાથે આલ્ફા બીટા ખૂણો બનાવે તો આલ્ફા બીટા ખૂણો આવી રીતે શોધી શકાય. ઓકે, ઝેડ બરાબર 1 છે અને આ વર્ગમૂળની અંદર 3 છે કોસ ગેમા, તો ગેમા બરાબર કોસ ઇન્વર્સ 1/3 વર્ગમૂળમાં 3. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ત્રણેય ખૂણાનું મૂલ્ય સરખું મળે છે, જે સાબિત થઈ છે. કમ્પ્લીટ સમજાય એવો દાખલો છે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એના પછી 15મો ક્વેશ્ચન છે. બિંદુ આર આપ્યું છે, એ રેખાખંડ PQનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો ગુણોત્તર આપ્યો છે 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન અને બહિર્વિભાજન કરે છે. P અને Q ના સ્થાન સદિશો આપ્યા છે. P નો સ્થાન સદિશ આપ્યો છે એટલે એને આમ કહેવાય OP, અને P ના સ્થાન સદિશને આમ પણ દર્શાવાય I કેરેટ પ્લસ 2J કેરેટ માઇનસ K કેરેટ, એટલે કે 1 2 અને -1. ઓકે, Q નો સ્થાન સદિશ આપ્યો છે એટલે કે OQ સદિશ, એને Q સદિશ પણ આમ દર્શાવાય -I કેરેટ પ્લસ J કેરેટ અને પ્લસ K કેરેટ, આવું છે. એટલે કે -1 1 અને 1. રેડી? તો બિંદુ R નો સ્થાન સદિશ એટલે કે સદિશ OR એટલે કે સ્થાન સદિશ R આ શોધવો છે. રેડી? કેવી રીતના મળે છે તો કે અહીંયા પહેલા મુદ્દાની વાત કરીએ. પહેલો મુદ્દો, બિંદુ R એ રેખાખંડ PQનું P તરફથી લેમડા બરાબર m/n એટલે કે 2:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. અંતઃવિભાજનની વાત પહેલાં કરીએ. અંતઃવિભાજનની વાત કરીએ. તો બિંદુ R નો સ્થાન સદિશ આવી રીતના મળે. સ્થાન સદિશ R બરાબર m સદિશ Q પ્લસ n સદિશ P છેદમાં m પ્લસ n. ઓકે, એ સ્પષ્ટ આપણે કરી શકીએ છીએ. જો m બરાબર 2 અને n બરાબર 1, m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે લખ્યું છે તો m બરાબર 2 અને n બરાબર 1 લઈ શકાય. સદિશ P અને સદિશ Q પણ આપણી પાસે છે, તો R નો સ્થાન સદિશ તો 100% મળશે. ચાલો મૂકી દઈએ. 2 અહીંયા Q નો સ્થાન સદિશ -1 1 અને 1 છે, પ્લસ n એટલે 1, અને P નો સ્થાન સદિશ 1 2 -1 આવું છે, છેદમાં m એટલે 2 છે, n એટલે 1 છે. ચાલો પર અદિશનો સદિશ સાથે ગુણાકાર એટલે -2 2 અને 2 આવું થાય, પ્લસ 1 2 અને -1 નીચે 3 આવે છે. ચાલો સદિશ R બરાબર અહીંયા સદિશ સરવાળાની વાત છે, 1/3 ઇન્ટુ સદિશ સરવાળો કરો -2 + 1 વયમનો સરવાળો 2 + 2 જોતા જાજો ખાસ. ઓકે, 2 + -1 2 + -1 આમ વાત છે. ચાલો સદિશ R આપણને આ રીતનો મળે 1/3 -1 આવે 4 આવે અને 1 આવે, પ્લસ માઇનસ થઈ, બેમાંથી એક બાદ થઈ તો એક, એટલે સદિશ R તમે જુઓ -1/3 અદિશનો સદિશ સાથે ગુણાકાર, બધા એલિમેન્ટને ગુણાશે 4/3 અને 1/3. અંત વિભાજન કરે બિંદુ R રેખાખંડ PQનું, તો બિંદુ R નો સ્થાન સદિશ આપણને આ રીતનો મળે -1/3 4/3 અને 1/3. રેડી? હવે એ જ રીતે બહિર્વિભાજન કરે તો એના માટેની ગણતરી પણ કરીએ. ચાલો બીજા મુદ્દાની વાત. બિંદુ R એ રેખાખંડ PQનું P તરફથી લેમડા બરાબર m/n એટલે કે 2/1 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો બહિર્વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ આપણે શોધવાનો છે. ચાલો બહિર્વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ આપણે
શોધવાનું છે બહિર્વિભાજન. તો એનું સ્થાન સદિશનું સૂત્ર શું છે? અહીંયા તો ક્લિયર છે, m બરાબર 2 અને n બરાબર 1. ચાલો બહિર્વિભાજન કરે, જો બિંદુ આર રેખાખંડ PQ નું બહિર્વિભાજન કરે તો બિંદુ આરનો સ્થાન સદિશ આવી રીતના મળે, m સદિશ q. p તરફથી વિભાજન કરે છે ભાઈ, -n સદિશ p અને નીચે m - n. ઓકે, m બરાબર તો 2 છે. q નો સ્થાન સદિશ છે આપણી પાસે, તો કે હા -1 1 અને 1 -n એટલે 1. p નો સ્થાન સદિશ છે 1 2 -1 1 2 -1 અને નીચે m બરાબર 2 n બરાબર 1. ચાલો -2 2 અને 2 -1 આ અદિશનો સદિશ સાથે ગુણાકાર, માઇનસ ભલે એમનો 1 નો ગુણાકાર કરો એટલે 1 × 2 એટલે 2, 1 × -1 એટલે -1. ઓકે, નીચે 1 આવે છે. રેડી? હવે અહીં આગળ 1/1 લખો એટલે તો 1 જ થઈ. અહીં સદિશની બાદબાકી કરવાની છે, -2 -1 2 -2. ચાલો આગળ 2 -1. ઓકે, સાદુરૂપ આપો તો આ થઈ જાય -3, આ થઈ જાય 0 અને અહીંયા -, +2 + 1 એટલે 3. આ સદિશ આર એટલે કે બિંદુ આરનો સ્થાન સદિશ બહિર્વિભાજન થાય તો આ પ્રકારનું મળે. એટલે બે મુદ્દાની વાત કરી. બિંદુ આરનો સ્થાન સદિશ આપણે શોધ્યો, અંતઃવિભાજન થાય તો સ્થાન સદિશ આ રીતનું મળે, બહિર્વિભાજન થાય તો સ્થાન સદિશ આ રીતનું મળે. રેડી? સિમ્પલ વાત છે, સિમ્પલ સૂત્રનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 16મો પ્રશ્ન છે. શું વાત છે? તો કે P અને Q ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. ખરેખર તમે ત્રિપરિમાણની અંદર બિંદુ P દર્શાવો, આ x અક્ષ બરાબર, આ y અક્ષ, આ z અક્ષ, સમજવા માટેની વાત છે. ધારો કે અહીંયા બિંદુ P છે, એના આમ કેટલા છે 2 3 અને 4. ઓકે, કોઈ વાંધો નથી. તો તમારા ઉગમ બિંદુને આની સાથે જોડતો દિશાયુક્ત રેખાખંડ સદિશ થાય. આ સદિશ OP એટલે બિંદુ P નો સ્થાન સદિશ, અને બિંદુ P ના સ્થાન સદિશને આમ સદિશ P વડે દર્શાવે. અને ખરેખર કેટલો મળે છે? તો કે 2 3 4. બિંદુ P ના આમ 2 3 4 છે. આ ઉગમ બિંદુ 0 0 0 હોય એટલે OP સદિશ બિંદુ P નો સ્થાન સદિશ સાથે. સિમિલર Q નો સ્થાન સદિશ મળે. રેડી? Q નો સ્થાન સદિશ આપણને મળે. ધારો કે એક બિંદુ Q અહીંયા લઈ લઈએ, આ Q એના આમ કેટલા છે? x આમ 4 છે, આ 1 છે અને -2. તો તમે પાછું અહીંથી આમ દોરી શકો દિશાયુક્ત રેખાખંડ. તો OQ છે એ શું છે? તો કે Q નો સ્થાન સદિશ છે અને સદિશ Q વડે પણ દર્શાવી શકાય. અને ચાલો એ શું મળે છે? 4 1 અને -2. રેડી? હવે આ બે બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શોધવું છે. આ P અને Q ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શોધવું છે. કેવી રીતના મળે? તો અહીં લખી R એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હોય તો અહીંથી O થી R સુધીનો આ સ્થાન સદિશ મધ્ય બિંદુનો સ્થાન સદિશ, મધ્ય બિંદુ R હોય તો આ OR સદિશને તમે સદિશ R વડે દર્શાવો તો એ કેવી રીતના મળે? મધ્ય બિંદુનું સ્થાન સદિશ કેવી રીતના મળે? તો કે સદિશ R બરાબર સદિશ P પ્લસ સદિશ Q ના છેદમાં 2. આવી રીતના થાય મધ્ય બિંદુનો સ્થાન સદિશ. ચાલો સદિશ P એટલે 2 3 4 પ્લસ 4 1 -2 ને છેદમાં 2. ચાલો XM નો સરવાળો થઈ 2 + 4 3 + 1 4 + -2 આવું થાય અને છેદમાં તો 2 છે એટલે આવું થયું 1/2. આ દિશ છે, અહીં સદિશ 6 3 + 1 એટલે 4 અને 4 ± -4 -2 એટલે 2. ચાલો હજી આમ 6/2 4/2 અને 2/2. તો જો આપણને ફાઇનલ આન્સર મળે 3 2 અને 1. આપણને મધ્ય બિંદુનો સ્થાન સદિશ મળે. તેથી કહી શકાય કે રેખાખંડ PQ ના મધ્ય બિંદુ R નો સ્થાન સદિશ સદિશ R બરાબર 3 2 1 એટલે કે 3i
પ્લસ 2j કેરેટ પ્લસ 1k કેરેટ એટલે ખાલી k કેરેટ મળે છે. આ ફાઇનલ આપણો આન્સર. ઓકે, સિમ્પલ દાખલાઓ છે. રેડી, આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 17મો પ્રશ્ન છે. સાબિત કરો કે બિંદુઓ ABCના સ્થાન સદિશો આપણને સદિશ A, સદિશ B અને સદિશ C હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે. ઓકે, આપણે બિંદુઓ ABCના સ્થાન સદિશો આપ્યા છે એટલે તમને એક OA સદિશ આપ્યો. OA સદિશ એટલે સદિશ A 3i કેરેટ પ્લસ -4j કેરેટ છે, કોઈ વાંધો નથી, -4k કેરેટ એટલે 3 -4 આવું છે. 3 -4 -4 આવું છે. એ જ રીતે તમને OB સદિશ આપ્યો છે એટલે કે સદિશ B આપ્યો છે. સદિશ B શું છે તો કે 2i કેરેટ -j કેરેટ અને પ્લસ k કેરેટ એટલે કે 2 - 1 આમ પણ લખી શકાય અને 1. એ જ રીતે સીનો સ્થાન સદિશ આપ્યો છે એટલે OC આપ્યું છે અને સદિશ C વડે દર્શાવ્યું છે. ચાલો, એ શું છે? i કેરેટ -3j કેરેટ -5k કેરેટ એટલે 1 -3 અને -5. રેડી. હવે આ 3 બિંદુ દ્વારા ત્રિકોણની રચના થાય અને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થાય એવું સાબિત કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલું કામ આપણે એ કરવું પડે કે સદિશ AB શોધી. સદિશ AB મુક્ત સદિશ શોધો એટલે બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ આવું થાય. ચાલો, બીનો સ્થાન સદિશ છે આપણી પાસે 2 - 1 અને 1 માઇનસ એનો સ્થાન સદિશ છે આપણી પાસે 3 -4 -4. ચાલો, કરો બાદ બાકી 2 - 3 -1 -4. ચાલો, 1 -4. ચાલો, સદિશ મળે -1 પ્લસ થાય 1 + 4 એટલે 3 થાય, પ્લસ થાય 4 + 1 એટલે 5. આ સદિશ AB મળે છે. સાથે સાથે સદિશ ABનું મૂલ્ય શોધી લઈ. બરાબર, હા, એને સિમ્પલ AB વડે દર્શાવાય. સદિશ ABનું મૂલ્ય એટલે AB દિશાયુક્ત રેખાખંડનું મૂલ્ય -1² પ્લસ 3² પ્લસ 5². ચાલો, સાદું પાવો 5² એટલે 25 હા પ્લસ 1 એટલે 26 પ્લસ 9 આવી રીતના થાય. કેટલા થાય? હા, 35. સાચી વાત છે તમારી. અહીંયા અમે ખબર પડે 9 + 1 એટલે 10, 10 + 25 એટલે 35નું વર્ગમૂળ હોય AB. ચાલો, હજી એક સદિશ આપણને મળે BC સદિશ શોધો એટલે સીનો સ્થાન સદિશ માઇનસ બીનો સ્થાન સદિશ આવું થાય. સીનો સ્થાન સદિશ છે 1 -3 -5 માઇનસ બીનો સ્થાન સદિશ લખો. બીનો સ્થાન સદિશ 2 -1 અને 1. નો પ્રોબ્લેમ. ચાલો, બાદબાકી કરું પાછી 1 -2 -3 -1 -5 -1. સાદરૂપ આપો એટલે -1 આવે, માઇનસ અહીં પ્લસ થાય -3 + 1 એટલે -2 -5 -1 એટલે -6. આ BC સદિશ થયું. તેથી BC સદિશનું મૂલ્ય એને BC પણ કહેવાય અને BC સદિશનું મૂલ્ય આમ દર્શાવે. કેમ મળે તો કે -1² પ્લસ -2² પ્લસ -6². ઓકે, આવી રીતની વાત. સાદુરૂપની વાત વિચારીએ તો આ કેટલું થાય તો કે 1 + 4 + 36. જો 36 ને 4 40, 40 ને 41 વર્ગમૂળની અંદર 41. કોઈ વાંધો નહીં. ચાલો, હજી એક સદિશ બનાવીએ. CA સદિશ રાખીએ. ચાલો, એનો સ્થાન સદિશ માઇનસ સીનો સ્થાન સદિશ. ચાલો, એનો સ્થાન સદિશ 3 -4 -4 માઇનસ સીનો સ્થાન સદિશ 1 -3 -5. ઓકે, ચાલો આગળ વધો. 3 -1 -4 -3. ઓકે, -4 -5. સાદું બાબત આ 2 થાય, માઇનસ અહીં પ્લસ એટલે -1 થાય. ઓકે, નો પ્રોબ્લેમ. અને અહીંયા માઇનસ પ્લસ એટલે 5 પ્લસ થયા 4 માઇનસ એટલે 1. આ CA સદિશ થયો. તો CA સદિશનું મૂલ્ય શું થાય? બરાબર, વર્ગમૂળની અંદર 2² પ્લસ -1² પ્લસ 1². આ 2² એટલે 4, આ 1 ને 1, 4 ને 1 5 ને 1 6 વર્ગમૂળની અંદર છે. રેડી? તો સિમ્પલ છે. શું થયું? આ બાજુઓના માપ મળી ગયા. ત્રિકોણ માટે બાજુઓના માપ મળી ગયા. એની અંદર આ શરતનું પાલન થાય છે. ક્યુ? જોજો ખાસ, AB² પ્લસ CA².
હા, અહીંયા જ્યાં તમે CA સદિશનું મૂલ્ય લખ્યું અને CA વડે દર્શાવે. ઓકે, ચાલો આગળ વધો. બરાબર શું થાય? AB સ્ક્વેર, AB બરાબર વર્ગમૂળમાં 35 છે, એનો વર્ગ કરો એટલે 35 આવે, પ્લસ CA બરાબર વર્ગમૂળમાં 6 છે, CA નો વર્ગ કરો એટલે 6 થાય. 35 ને 6 41 થાય, અને 41 એટલે વર્ગમૂળમાં 41 એટલે BC છે, BC સ્ક્વેર બરાબર 41 થાય, એટલે અહીંયા આવશે BC સ્ક્વેર. તો આપણને જોવું મળ્યું બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. પાયથાગોરસ પ્રમેય લાગી ગયું. કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થાય. તેથી અહીં કહી શકાય ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. એટલે સિમ્પલ છે. રેડી? AB સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર બરાબર BC સ્ક્વેર આવી રીતના થાય. આમ રચના થતી હોય જોઈ શકીએ. AB સદિશ અહીંયા ધારો કે A રાખો, આ AB સદિશ, પછી BC સદિશ અને CA સદિશ. મૂલ્ય શોધ્યું છે આપણે એટલે આપણને આ ABનું મૂલ્ય મળ્યું છે, આપણને BCનું મૂલ્ય મળ્યું અને આ CAનું મૂલ્ય મળ્યું. આ બેયના વર્ગનો સરવાળો આના વર્ગ જેટલો થાય. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કમ્પ્લીટ કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તો ત્રિકોણ કયો રચાય? તો કાટકોણ ત્રિકોણ રચાય. સિમ્પલી સદિશની મદદથી આમ સાબિત કરી શકાય. રેડી? સમજાય છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછી તો MCQ છે. ચાલો, શું વાત છે? ત્રિકોણ ABC માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? સત્ય નથી એવું કીધું છે. આકૃતિ સામે આપી છે. તો અહીંયા શું દેખાય છે આકૃતિ ઉપરથી? આ A પ્રારંભ બિંદુ છે, AB સદિશ પ્લસ B અંત્ય બિંદુ છે સદિશ ABનું, અને BC સદિશનું પ્રારંભ બિંદુ છે. તો પરિણામી સદિશ શું મળે છે? તો કે બરાબર AC સદિશ આમ થાય. આ સાચું છે. બધું શૂન્ય સદિશમાં લખ્યું છે એટલે આને આમ તમે લખી શકો AB સદિશ પ્લસ BC સદિશ બરાબર માઇનસ CA સદિશ. એસીનો ઋણ દિશાનો સદિશ ને માઇનસ નિશાની છે એ વિરુદ્ધ નિશાની બતાવે. ખરેખર આમ થાય સદિશ AC બરાબર માઇનસ CA સદિશ. આપણને ખબર છે. ઓકે, હવે આ બાજુ તમે આવવા દો તો AB સદિશ પ્લસ BC સદિશ અને પ્લસ CA સદિશ બરાબર શૂન્ય. આ સાચું છે. AB સદિશ પ્લસ BC સદિશ પ્લસ CA સદિશ બરાબર શૂન્ય. એટલે પેલું તો સાચું છે. આપણે સત્ય નથી એવું ગોતવાનું છે. ઓકે, આ સાચું છે. કેમ? અને સમીકરણ 1 કીધું હોય તો સમીકરણ 1 આવું હતું AB સદિશ પ્લસ BC સદિશ બરાબર AC સદિશ. તો આને આમ લખી શકાય AB સદિશ પ્લસ BC સદિશ માઇનસ AC સદિશ બરાબર શૂન્ય સદિશ. આ જે એવું A છે, આ એવું B છે. સાચું છે. સત્ય નથી એવું ગોતવાનું છે. ચાલો C ની વાત કરો તો AB સદિશ પ્લસ BC સદિશ માઇનસ CA સદિશ 0 થાય. ચાલો અહીંયા જ ખબર પડી ગઈ કે આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે AB સદિશ પ્લસ BC સદિશ પ્લસ CA સદિશ બરાબર 0 થાય. માઇનસ નો ચાલે. ફાઇનલ આન્સર પડી ગયો. C આન્સર સાચો છે કારણ કે સત્ય નથી એવું ગોતવાનું છે. એટલે C છે એ સત્ય નથી એવું છે. Dની વાત કરીએ તો Dની અંદર શું લખ્યું છે? Dની અંદર ચાલો Dની અંદર આવું લખ્યું છે AB સદિશ માઇનસ CB સદિશ પ્લસ CA સદિશ બરાબર શૂન્ય સદિશ થાય. તો આનું સાદરૂપ આપી દો AB સદિશ અહીં માઇનસ CB સદિશ છે તો એને આમ લખી શકાય માઇનસ BC સદિશ CB સદિશનો ઋણ દિશાનો સદિશ ના આગળ માઇનસ નિશાની દર્શાવી બરાબર લખવું એટલે પ્લસ CA સદિશ. તો ખરેખર આવું થયું AB સદિશ પ્લસ BC સદિશ પ્લસ CA સદિશ આવું થયું. અને એના બરાબર તો જો AB સદિશ પ્લસ BC સદિશ પ્લસ CA સદિશ બરાબર તો શૂન્ય સદિશ છે. કોઈ વાંધો નથી. તો કન્ક્લુઝન શું નીકળ્યું? ફાઇનલ આન્સર આપણો આ આવે છે C. કારણ કે સત્ય નથી એવું પૂછ્યું છે. શું સત્ય નથી? સત્ય નથી એવું પૂછ્યું છે. તો આ સાચું નથી. સાચો જવાબ C આવે. રેડી? આખો MCQ કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. MCQ છે, 19મો MCQ છે. શું લખ્યું છે? તો કે સદિશ A અને સદિશ B સમરેખ સદિશો હોય. સમરેખ સદિશો છે ને સમરેખ સદિશો હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ તમે આવું કહી શકો, લેમ્બડા બિલોંગ્સ ટુ R - 0. શૂન્યતર લેમ્બડા એવો મળે, એવો અસ્તિત્વ ધરાવે, એવો અસ્તિત્વ ધરાવે કે જેથી શું તમે લખી શકો? સદિશ B બરાબર લેમ્બડા સદિશ, એવું લખી શકો. એનું અર્થઘટન કે પહેલું વિધાન તો સાચું છે, નીચેના વિધાનોમાંથી અસત્ય વિધાન ગોતવાનું છે. એટલે જવાબ એ ટીક કરી નાખતા નહીં, સાચું છે, અસત્ય ગોતવાનું છે. હવે અહીંયા સદિશ A બરાબર સદિશ B લખો તો લેમ્બડા બરાબર 1, સદિશ A બરાબર માઇનસ સદિશ B લખો તો, એટલે ખરેખર આવું થયું, સદિશ B બરાબર માઇનસ સદિશ, તો એ સાચું જ થાય, કારણ કે અહીં સમાન સદિશ હોય તો સમરેખ થાય જ, કારણ કે બેયની દિશા સરખી અને મૂલ્ય સરખું, તો કોઈ એક નિશ્ચિત રેખાને માન અને દિશાથી નિરપેક્ષ રીતે સમાંતર થાય તો સમરેખ થશે. અહીં પણ સમરેખ થશે. લેમ્બડા બરાબર અહીંયા 1 વિચારો છો અને અહીં લેમ્બડા બરાબર -1 રાખો છો. આ સમરેખની વ્યાખ્યા લીધી છે. એનું અર્થઘટન કે બીજી વાત એ સાચી છે. ઓકે, ચાલો એના પછી ડી વિચારો દીધા. બંને સદિશો સદિશ A અને B ની દિશા સમાન, પરંતુ માન ભિન્ન હોય તો દિશા સમાન રાખો અને માન ભિન્ન. આ સદિશ A અને સદિશ B દિશા સમાન છે, માન જુદું જુદું હોઈ શકે, તો આ દિશા સમાન હોવાથી કોઈ એક નિશ્ચિત રેખાને સમાંતર થશે માન અને દિશાથી નિરપેક્ષ રીતે. એનું અર્થઘટન કે સદિશ A અને સદિશ B સમરેખ સદિશ છે. આ સાચી વાત છે. આ એક સાચી વાત નથી. ડી સાચું છે, એ સાચું છે, બી સાચું છે. અસત્ય વિધાન કયું છે એ ગોતવાનું છે, તો આ અસત્ય વિધાન છે. પાછું કેમ? તો એમાં લખ્યું છે સદિશ A અને બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. ખરેખર સદિશ A અને સદિશ B સમરેખ થાય ને તો એના અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય. ચાલો ચેક કરી દઈએ, તમને ખબર પડે કેવી રીતના પ્રમાણમાં હોય, એની વાત ખબર પડે. થિયરીની અંદર તો આ બધી વાત આપણે ચેક કરી છે, પણ છતાં આની અંદર ચર્ચામાં લઈ લઈએ. જો અહીંથી જ આગળ વધારી સદિશ બીને તમે આમ દર્શાવો B1 B2 B3, ઓકે, અને અહીંયા બરાબર લેમ્બડા સદિશ A એટલે A1 A2 A3, કોઈ વાંધો નથી. ચાલો અદિશનો સદિશ સાથે અહીંયા ગુણાકાર કરી નાખો. B1 B2 B3 બરાબર લેમ્બડા A1 લેમ્બડા A2 અને લેમ્બડા A3, આવી રીતની વાત થઈ. સદિશ સમાનતાની વાત, B1 બરાબર લેમ્બડા A1 અને B2 બરાબર લેમ્બડા A2 અને B3 બરાબર લેમ્બડા A3, આવું થાય, કોઈ વાંધો નથી. ચાલો તો અહીંયા B1/A1 બરાબર લેમ્બડા થાય, અહીંયા B2/A2 બરાબર લેમ્બડા, અહીંયા જુઓ જઈને B3/A3 બરાબર લેમ્બડા. આ ત્રણેય ઉપરથી તમે સ્પષ્ટ કરી શકો છો. B1/A1 બરાબર B2/A2 બરાબર B3/A3 અને બરાબર લેમ્બડા. એનું અર્થઘટન કે અનુરૂપ ઘટકો પ્રમાણમાં છે. આ ગુણોત્તર સરખો આવે છે. સદિશ A અને સદિશ B સમરેખ હોય તો અહીં સમરેખ છે એવી વાત તો કીધી છે. એનું અર્થઘટન કે અહીં લખ્યું છે સી વિધાન, સદિશ A અને Bના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી, વાત ખોટી છે, અસત્ય છે. આપણે અસત્ય વિધાન જ ગોતવાનું હતું, એટલે સી છે એ ફાઇનલ આન્સર થશે. ઓકે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો, થેન્ક યુ.